દ્રશ્યો સામે આવી રહ્યા છે। 3 રાજ્યોમાંથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં વિકાસના દાવા વચ્ચે યોગ્ય વાહન વ્યવસ્થાના પણ કેવા વલખા છે તેની સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે। સુરત, ભરૂચ અને બનાસકાંઠાનું અંબાજી હોય, અહીં લોકો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। સુરત કામરેજમાં બસની છત પર બેસી લોકો મુસાફરી કરતા નજરે પડ્યા છે, તો ભરૂચમાં પણ નેશનલ હાઈવે 48 પર પૂરપાટ ઝડપે જતી બસના દ્રશ્યો સામે આવ્યા કે જેની છત પર ખીચોખીચ બેઠેલા લોકો નજરે પડી રહ્યા છે। આ તરફ અંબાજી પંથકમાં પણ જીપમાં લોકોને ઠાંસીને બેસાડવામાં આવી રહ્યા છે। મુદ્દો એ છે કે શું આ ભીડ પર તંત્રની શું કોઈ નજર નથી? આટલા મુસાફરો વચ્ચે જો વાહનોએ સહેજ પણ સંતુલન ગુમાવ્યું ને કોઈ દુર્ઘટના ઘટી તો તેની જવાબદારી કોણ લેશે?